ગોધરામાં વીજ ચોરી કરતા લોકો સામે કાર્યવાહી કરવા માટે એમજીવીસીએલ અને યુજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. જો કે ચેકિંગ કરતા સમયે ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ હતી. વીજ ચોરી કરી રહેલા ગ્રાહકોના જોડાણ કાપવા મુદ્દે વીજ કંપનીના કર્મચારીઓ સાથે લોકોએ ઝઘડો કર્યો હતો. વીજ કંપનીએ 73 વીજ ગ્રાહકો સામે કાર્યવાહી કરી. જો કે વીજ કંપનીના કર્મચારીઓ અને ગ્રાહકો વચ્ચેની બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગોધરાનો આ વિડીયો છે કે જ્યાં વીજ ચોરી કરતા લોકો સામે કાર્યવાહી કરવા માટે એમજીવીસીએલ અને યુજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. જોકે ચેકિંગ કરતા સમયે ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ હતી. સંવાદદાતા વિવેક જોડાયા છે ફોનલાઈન પર. વિવેક, ગોધરાનો આ વિડીયો છે, વીજ ચોરી કરતા લોકો સામે કાર્યવાહી કરવા માટે એમજીવીસીએલ અને યુજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. શું ખુલાસા થયા છે? વાત કરીએ તો ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં અનેકવાર વીજ ચોરી થતી હોય છે અને કમ્પ્લેન આવતી હોય છે, ત્યારે જે એમજીવીસીએલ અને યુજીવીસીએલની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પશ્ચિમ વિસ્તારની અંદર વીજ જોડાણ કાપવા માટેની હાથ ધરી હતી, કયાવત હાથ ધરી હતી, જેમાં જે ચોરી કરનારા શખ્સો છે એમને જયારે ત્યાં ગયા ત્યારે ગ્રાહક અને જે તંત્ર છે તંત્ર દ્વારા કામ સામે થઈ જતા આખરે પોલીસે મામલો થાળે પડ્યો હતો, જેનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા અનેક વિતર્કો ઉભા થયા છે, જેમાં 73 જેટલા ગ્રાહકો સામે વીજ ચોરી કરી હોય એવા કાર્યવાહીના સંદર્ભે વીજ જોડાણ કનેક્શનો પણ કપાયા હોવાનું દેખવા મળી આવ્યું છે. બિલકુલ, આભાર વિવેક.